હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો રૂહી મેડમ હજી સૂતેલા જ છે. મેડમને રજા છે અને મારું બધું કામ પતી ગયું છે. આજે મેં પાછું ઘરમાં તોરણ લગાવી દીધું છે, કેમ કે પાછું 2 દિવસથી જોરદાર વરસાદ ચાલુ થઈ ગયેલો છે, એટલે કોઈ છૂટકો જ નથી, ઘરમાં જ કપડાં સુકવવા પડે. અને રૂહી મેડમ આપણા ઉઠી ગયા છે અને મેડમને ઉઠતાની સાથે ભૂખ લાગી ગઈ છે, તો મેડમ કરી રહ્યા છે નાસ્તો સવારમાં ઉઠીને. ચાલો કરી લો. હા, બધું પી લો દૂધ. એમ તો હજી 3 જ વર્ષની છે, પણ મેડમને બધું આવડે છે. જાતે ખાતા, જાતે દૂધ પીતા, ચમચીથી ખાતા. એમ તો ચમચીથી સૌથી પહેલાં એને ખાતા આવડ્યું છે, હાથથી પહેલાં નહીં આવડ્યું, પહેલાં ચમચીથી ખાતા આવડ્યું હતું. થઈ ગયું? ચલો જાઓ, મૂકી આવો, પછી આપણે નાહી આવીએ. હા, ચાલ. તો ગાઈસ, અમે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે રૂહી સાથે. તો નાઈને મેડમને લાગી છે ભૂખ. તો આજે જમવામાં મેં બનાવ્યું છે બટેકાનું શાક, સાથે છે રોટલી. ચાલો સરખી બેસી જા. તો જમતા જમતા અમે જોઈ રહ્યા છીએ મમ્માનો વ્લોગ. થોડું કહીને મેડમ તો જતી રહી છે, કેમ કે એણે નાસ્તો કરી લીધો હતો, તો હવે બાકીનું હું ખાઉં છું શાક રોટલી. પછી મેં આજે થોડી ખીચડી પણ બનાવી હતી, મસાલા ખીચડી. તો મસાલા ખીચડી પણ ફટાફટથી ખાઈ લઉં ગરમ ગરમ. તો હું કરી રહી છું લંચ, અને બીજી બાજુ મેડમ પણ નીચે બનાવી રહી છે લંચ. રૂહી રસોઈ બનાવે છે. સારું બનાવી કાઢો. હા રૂહી, ચાલો સુઈ જઈએ. હા ચાલો, પછી ઉઠી જાય તો કોણ આવી જાય? રૂહીને એવું છે કે આ સુઈને ઉઠી જાય એટલે ડેડો આવી જાય. ચાલો. તો વાગી ગયા છે 5 અને મેડમ આપણા ઉઠી ગયા છે, અને ઉઠીને ડેડુ સાથે જવા રેડી પણ થઈ ગયા છે. બાય બાય. જલ્દી જલ્દી આવી જજે. હા, બાય બાય. તો રૂહીન ચંદ્રકાંત ગયા. મને તો ભૂખ લાગી છે, તો કંઈક ખાવું પડશે. આ મકાઈ પડી છે તો એ જ ખાઈ લઈએ, હેલ્ધી ને સારી. તો આ અમારા અહીંયા ગામમાં અટવાડો ભરાયો હતો. અટવાડો એટલે આજુબાજુના લોકો જે ઘરે ખેતી કરી હોય, ઘરે જે શાકભાજી વાવી હોય, એ વેચવા માટે આવે છે. તો ઘણું સારું પડે છે, સિટી કરતાં સસ્તું પણ હોય છે અને તાજું પણ મળી રહે છે. તો ત્યાંથી અમે લાવ્યા હતા. તો એ બજારને અટવાડો કહેવામાં આવે છે. અને આ મકાઈ પણ શેકીને રેડી થઈ ગઈ છે. તો ગાઈસ, મકાઈનો નાસ્તો તો થઈ ગયો છે, પણ હવે એ પ્રશ્ન છે કે ડિનરમાં, સાંજની જે રાતના જમવામાં શું બનાવીએ. રોજના એ સવાલ હોય છે કે શું બનાવીએ આજે. શું તમને પણ એવો સવાલ થાય છે? મારું તો રોજનું એવું જ હોય છે કે શું બનાવીએ આજે. તો જોઈએ, કંઈક તો મૂકવું પડશે. હવે એમ પણ 7 વાગી ગયા છે, તો કંઈ ને કંઈ બનાવીએ. તો કમેન્ટ કરીને તમે પણ જણાવજો કે આજે તમે રાતના જમવામાં શું બનાવ્યું, કે પછી રાતના જમવામાં શું ખાધું, તે કમેન્ટ કરીને જરૂર જણાવજો ગાઈસ. તો ચાલો, હું પણ તૈયારી કરું હવે ડિનરની. તો આવી ગયા છે કિચનમાં. તો હવે ડબ્બા ખોલીએ, ફ્રીજ ખોલીએ, જોઈએ શું છે શું નહીં, શું બનાવી શકાય આજે. હા, ભીંડા છે, પણ રાધઈ આજ નહીં, અને કાલે લંચમાં બનાવીશું. આજે કંઈક બીજું જ બનાવી દઈએ. તો ગાઈસ, મેં કાઢી છે ચણાની દાળ. આજે તો ચણાની દાળ બનાવીએ, હેલ્ધી.
તો આજે ડિસાઈડ થઈ ગયું છે, આજે બની રહ્યું છે ડિનરમાં ચણાની દાળ. એમ તો દૂધી ચણાનું શાક બહુ જ મસ્ત લાગે છે, પણ આજે ઘરમાં દૂધી છે નહીં તો ખાલી ચણાનું શાક જ બને છે. એમ ચણાનું શાક એ બધાને ભાવે છે એટલે વાંધો નહીં. અને સૌથી સારું એ છે કે રૂહીને બધા કઠોળ ભાવે છે એટલે મારે વાંધો નથી પડતો, એ બધું ખાઈ લે છે શાંતિથી. ડિનર બનીને રેડી થઈ ગયું છે અને આપણા રૂહી મેડમ પણ આવી ગયા છે ઘરે. તો ગાઈસ ડિનર થઈ ગયું છે, એડિટિંગ પણ થઈ ગયું છે અને ડિનર પછી મીઠું ખાઉં છું. તો આપણે કાલની કોમેન્ટ વાંચી લઈએ. કાલના જે વ્લોગ હતો એની કોમેન્ટ વાંચી લઈએ. તો આ પહેલી કોમેન્ટમાં પણ કશું નામ છે નહીં. કોમેન્ટ છે ગુડ મોર્નિંગ, નાઇસ વિડીયો. થેન્ક યુ, તમને વિડીયો પસંદ આવ્યો એના માટે. સેકન્ડ કોમેન્ટ છે અરે એવું તો થયા કરે, બહુ ટેન્શન નહીં લેવાનું, ખૂબ સરસ. હા એ તો કોઈક વાર થઈ જાય છે અને થેન્ક યુ સમજવા માટે અને આટલા સહકાર માટે આભાર. ત્રીજી ચંદ્રકાંતની કોમેન્ટ છે થેન્ક યુ. ચોથી કોમેન્ટમાં પણ કશું નામ છે નહીં. કોમેન્ટ છે કંઈ વાંધો નહીં સિસ્ટર, ચાલુ રાખો તમતાર. હા આપણો તો વિડીયો ચાલુ જ રહેશે, પણ થેન્ક યુ સપોર્ટ માટે. બીજી કોમેન્ટ છે એમાં પણ કશું નામ છે નહીં. કંઈ વાંધો નહીં, થાય કોઈક વાર એવું. હા એ કોઈક વાર થઈ જાય છે ભૂલ, માણસ છે તો ભૂલ તો થવાની જ છે. પણ થેન્ક યુ સમજવા માટે અને થેન્ક યુ તમારા સહકાર માટે. તો નેક્સ્ટ કોમેન્ટ છે અજ્જુ ગુજરાતી વ્લોગ. તો અજ્જુભાઈ કહી રહ્યા છે ગુજરાતી વ્લોગ બનાવશે. કદાચ અજ્જુભાઈ એવું કહી રહ્યા છે કે ગુજરાતીમાં વ્લોગ બનાવો. તો હા અજ્જુભાઈ હવે ગુજરાતીમાં જ વ્લોગ આવશે. તો નેક્સ્ટ કોમેન્ટ છે મોક્ષ પટેલની. તો મોક્ષ પટેલ કહી રહ્યા છે કેમક. તો જે કાલના વિડીયોમાંથી ડિલીટ થઈ ગયા હતા એ કેમક કઈ રીતે ડિલીટ થઈ ગયા એમ પૂછી રહ્યા છે. તો એમાં એવું થયું હતું કે જલ્દીમાં મારાથી બધા વિડીયો ડિલીટ થઈ ગયા હતા. પેલું કહે છે ને કે જલ્દી કર્યું કામ બધું બગાડે, એ વાત સાચી જ છે. કાલે એવું જ થયું હતું મારા જોડે. તો ચાલો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ધીમેથી સાચવીને કરીશું. અને લાસ્ટ કોમેન્ટ છે હિના કેડારિયા. એમણે હાય કર્યું છે. તો હિનાબેન હાય, હેલો, કેમ છો? તો આટલી જ કોમેન્ટ હતી આજે. તો બધાને થેન્ક યુ. ખૂબ સરસ, બહુ બધી આજે તો કોમેન્ટ આવી. બધાને દિલથી થેન્ક યુ. આમ જ સહકાર આપજો, પ્યાર આપતા રહેજો. તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈસ, બાય, કાલે મળીએ.